નમસ્કાર, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 ની પ્રવૃત્તિઓ. સરસ મજાનું સોલ્યુશન જોવાનું છે, કારણ કે આપણો આ 7મો ભાગ છે. 6 ભાગ આપણે ઓલરેડી તમને આપી ચૂક્યા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જેની અંદર ચેપ્ટર 1 સંપૂર્ણ પૂર્ણ છે. બરાબર છે? ચાલો તો જોઈએ પ્રવૃત્તિઓ. પણ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. જોઈએ ચાલો પ્રવૃત્તિઓ. તમારી પાસે નીચે પ્રમાણેના 7 કાર્ડ છે. તેનો ઉપયોગ કરી 7 અંકોની જુદી જુદી 6 સંખ્યાઓ લખો. 7 અંકોની 6 સંખ્યાઓ તમારી પાસે 7 કાર્ડ છે, એ પ્રમાણે લખો. ચલો જોઈએ. તો આપણે આને એક તો ઉતરતા ક્રમની રીતે લખીએ તો કેમ થાય? ચાલો એક સંખ્યા આપણે શું કરીએ, મોટા મોટી સંખ્યા લખીએ. એટલે પહેલી જ મોટા મોટી સંખ્યા આપણને મળશે અહીંયાથી 9. 9 થી નાનું અહીંયા 7, 6, 6 થી નાનું 5, 4, 3, 2 એટલે 1 2 3 4 5 6 મળી ગઈ. ચાલો રેડી છે? 97,65,432. એ સિવાય એને વારા કરી આપણે રિપીટેશન કરીએ તો 7 ને પહેલા રાખીને પછી બનાવીએ. ચાલો, કેમ કે આપણને કીધું નથી કે જુદી જુદી કીધું, આપણને મજા આવે તેમ બનાવે. ચલો પેટર્ન બનાવી. 7 પછી 6 5 4 3 2 9 પાછળ. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ. એના પછી એટલે શું બનશે? 76,54,329. હવે 6 ને આગળ રાખીએ. ચાલો તો 6 5 4 3 2 9 7. હવે 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 સર 5 ને આગળ રાખો તો ચાલો તો 54 32 54 32 976. ચાલો ચાલો 4 ને આગળ રાખીએ તો 43 29 765. ચલો હવે 3 ને આગળ રાખીએ તો કેમ થાય? ચલો 32 97 654. બસ આ બધી જ બની ગઈ 7 અંકની સંખ્યાઓ. કેવી સરસ મજાની 7 અંકની 6 સંખ્યાઓ બની ગઈ આપણી પાસે. રેડી છે? ચલો જોઈએ આગળ. બીજો પ્રશ્ન, તમે બનાવેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવીને લખો. વાહ, આપણે બનાવેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં, સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, મોટી 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 સંખ્યા લખવાની. જો તો અહીં આપણે 97 76 65 54 43 32. સૌથી નાનું કોણ? 32. 32 થી મોટા 43, 43 થી 54, 54 થી મોટા 65, 65 થી મોટા 76, 76 થી મોટા 97. આપણે સંખ્યા બનાવી, મજા આવી ગઈ. કેમ? કારણ કે આપણે મગજ વાપરો. આપણે ચડતા ક્રમમાં ગોઠવવા વાળું છે ને, હાવ સરળતાથી પતી જાય. બાકી આપણે અલગ અલગ સંખ્યાઓ બનાવીએ તો ઘણી વખત અઘરું પડે. અહીંયા આપણને અઘરું પડશે નહીં. રેડી છે? 7 અંકોની સંખ્યાની. રેડી? આપણે સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા કઈ આવશે? 32,97,654. રેડી? સૌથી પહેલી સંખ્યા આપણી આવશે. એના પછી નેક્સ્ટ 43,29,765. એના પછીની સંખ્યા, તરત પછીની સંખ્યા તો આવશે આપણી પાસે 54,32,976. એનાથી મોટી સંખ્યા કઈ આવશે? 65,43,297. એનાથી મોટી સંખ્યા 76,54,329. એના પછીની મોટી સંખ્યા 97,65,432. રેડી? તો આ થઈ ગઈ આપણે. જો પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, અને બધી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. જે ચાલો નેક્સ્ટ. હવે શું કે છે? તમે બનાવેલી સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવીને લખો.
એટલે હવે ચડતામાં ગોઠવાઈ જાય પછી ઉતરતા ક્રમમાં ગોઠવવી કેટલી સહેલી છે બોલો? નથી સહેલી? હા સાહેબ સહેલી છે. કે આ જે લખી છે એને ત્યાંથી શરૂ કરીને ઉતરતા ક્રમમાં લખવા માંડો. અને પહેલા પછી આને પછી આને પછી આને પછી આને પછી આને. રેડી? ચાલો. તો 97,65,432. એના તરત પછીની સંખ્યા 76,54,329. એના તરત પછીની સંખ્યા 65,43,297. એના તરત પછીની સંખ્યા 54,32,976. એના તરત પછીની સંખ્યા 43,29,765. અને એના તરત પછીની સંખ્યા એટલે 32,97,654. આપણી લાઈનમાં થઈ ગયા ઉતરતા ક્રમમાં. બરાબર છે? આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ આપણી ઉતરતા ક્રમમાં? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. રેડી છે? ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. ઓકે? અહીંયા મેં અક્ષર મોટા કર્યા એટલે આપણે 2 લાઈન થઈ. અહીંયા અક્ષર નાના કર્યા એટલે 1 લાઈનમાં લખાઈ ગયું છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ! હવે તમારા શિક્ષક પાસે તારીખ અને સહી તારીખ લખી અને સહી કરાવી લેજો. બરાબર છે? આપણે અહીંયા પ્રવૃત્તિઓ અહીંયા પૂરી થઈ છે. તમારી માટે સરસ મજાની ગણિતની પોટેટો બેચ છે ભાઈ. ગણિત સમજવું છે, સહેલું કરવું છે તો આજે જ ખરીદી લેજો પોટેટો બેચ. કેમ કે આખા વર્ષની ફી છે માત્ર ₹365. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 7046222254 પર. જોઈએ આગળ. રેવા અહીંયા આપણો ચેપ્ટર 1 સંપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે પૂરું. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 એટલે કે પૂર્ણ સંખ્યા સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો. મળીએ ચેપ્ટર નંબર 2 માં અને પોટેટો બેચમાં. આવજો.